અમદાવાદમાં કાલુપુરમાં બીઆરટીએસ સ્ટેન્ડ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 2 વર્ષ પહેલા બનેલું બીઆરટીએસ સ્ટેન્ડ હવે તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। 2 વર્ષ પહેલા 55 લાખ રૂપિયાના ખર્ચે આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના ભાગરૂપે હવે તેને તોડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે। પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય કઈ રીતે કરી શકાય એનું ઉદાહરણ અમદાવાદમાં કાલુપુર આ બીઆરટીએસ સ્ટેન્ડ જે છે એ પૂરું પાડે છે। અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હજી માત્ર 2 વર્ષ જ થયા હશે આ કાલુપુર બીઆરટીએસ બસ સ્ટેશનને, અને હવે તેને ફરીવાર તોડવાનો એક કારણ મળ્યું છે। એ કારણ એ છે કે કાલુપુર રેલવે સ્ટેશન આખું ડેવલપ થવા જઈ રહ્યું છે, ત્યારે અત્યારે જે નવું બીઆરટીએસ સ્ટેશન અહીં બનાવવામાં આવ્યું છે એને પણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જે સ્ટાફ છે, જે મજૂર છે, એવો અત્યારે કામ કરી રહ્યા છે। સાથે જ 2019માં જ રેલવે દ્વારા એએમસીએ મંજૂરી લીધી હતી આ પ્રકારે બીઆરટીએસ સ્ટેશન બનાવવાની, પરંતુ કારણ કે હવે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટમાં જઈ રહ્યું છે, આખું સ્ટેશન ફરીવાર નવું નિર્માણ પામે છે, ત્યારે રેલવે પ્રશાસન તરફથી જ આ બીઆરટીએસ ફરીથી સ્ટેશન બનાવી આપવામાં આવે તે પ્રકારની બાંહેધરી આપવામાં આવી છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આયોજન આટલી પહેલાંનું જ છે, તો શા માટે ઉતાવળ કરવામાં આવી બીઆરટીએસ સ્ટેશન બનાવવામાં? થોડોક જો સમયની રાહ જોવામાં આવી હોત તો કદાચ જનતાના ટેક્સના પૈસાનો વ્યય ન થયો હોત। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।